વિદ્યાર્થી મિત્રો 8.2 ની અંદર પહેલા પ્રશ્નની અંદર પેટા નંબર 4 પ્રશ્ન નંબર 1 ની અંદર 5 પેટા है એમ આપણે ચોથું પેટા ગણીએ તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો ફરી પાછું કોષ્ટકને તમારે યાદ મેં વારંવાર હું કહું કોષ્ટક તમને યાદ હોવું જોશે ચાલો sin 30 રકમ વાંચીએ આપણે તો sin 30 અંશ પ્લસ tan 45 અંશ માઈનસ cosec 60 અંશ છેદની અંદર sec 30 અંશ છેદમાં cos 60 અંશ અને પ્લસ cot 45 અંશ તો હવે કિંમત મૂકી આપણે તો sin 30 ની કિંમત 1/2 tan 45 ની તો કે 1 છેદમાં કાઈ નું એટલે 1 કરતું જ જવાનું cosec 60 બોલો તો 2/√3 તો 2/√3 તમે કોષ્ટક પાકું કર્યું છે એ પાકું થયું તો sec 30 2/√3 અને cos 60 √3 cos 60 ની કિંમત sin 30 અને cos 60 આ બે સેમ કિંમત થાય sin 30 ની 1/2 થાય અને cos 60 ની પણ 1/2 થાય હવે મિત્રો શું કરશો કિંમત તો આપણે બધી મૂકી દીધી હવે સાદુરૂપ તો અહીંયા ત્રણ વસ્તુ જે છે તો એનું સાદુરૂપ કેમ આપશો તો મિત્રો પહેલા ટૂંકું તમને કહી દઉં પહેલા આનો ચોકડી ગુણાકાર કરી લ્યો અને આને બાકાત રાખી દો પછી આ બેયનો ચોકડી ગુણાકાર કરી લ્યો અને આને બાકાત રાખી દો એટલે રૂટ વાળું છે એટલા માટે તમને સરળ કહું તો જો અહીંયા ચોકડી ગુણાકાર હું આનું કરું છું જો આનું તો 1 1 1 એક જ 2 ગુણ્યા 1 2 અને છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 જેમ છે તેમ જ 2/√3 છેદની અંદર મિત્રો ચોકડી ગુણાકાર આનો નહીં આનો ચોકડી ગુણાકાર 1 1 1 પણ આ એમ જેમ છે તેમ જ પ્લસ 1 1 1 1 2 1 2 2 અને 2 1 2 એટલે 2 આગળ આપણે મિત્રો અહીંયા જોઈએ હવે અહીંયા 2 ને 1 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 અને માઈનસ 2√3 છેદની અંદર 2 ના છેદમાં √3 એમ નમ અને પ્લસ 2 ને 1 3 2 ને 1 3 અને 3 ના છેદમાં 2 તો હવે શું કરશું મિત્રો તો હવે લસા પાછો આપણે જે છે એમાં ચોકડી ગુણાકાર આનો ચોકડી ગુણાકાર આપણે કરવો પડશે તો એનો ચોકડી ગુણાકાર કરો તો શું આવશે તો કે 3√3 2 2 4 -4 અને છેદમાં 2√3 જોજો મિત્રો મિસ ન થાય એ ખાસ રાખજો છેદની અંદર પણ એવું જ કરવાનું છે આપણે અહીંયા 2 2 4 અહીંયા આવશે 2 2 4 પણ જોજો આનું પેલા કરો સરવાળો છે એટલે 3√3 અને 2 2 4 અને છેદની અંદર 2√3 તો અંશ અને છેદનું બધું થઈ જાય હવે ભાગાકારની અંદર હોય અને છેદનો છેદ હોય અને અંશમાં જાય મિત્રો તો એ ગુણાકારમાં ટ્રાન્સફર થાય જોજો તો 3√3 એમ નમ -4 અને છેદની અંદર 2√3 એમ નમ જે છે એમ નમ જ રાખ્યું મેં હવે જો ગુણાકાર કરું છું તો છેદનો છેદ છે અંશમાં વહી જાય 2√3 ઉપર ગયું અને અહીંયા વધશે 3√3 અને +4 આ ઉડી ગુણાકારનો સંબંધ છે ને એટલા માટે હવે શું વધ્યું તો લખી નાખો 3√3 -4 છેદની અંદર 3√3 +4 મિત્રો છેદની અંદર √3 આવ્યા તો છેદનું સમીકરણ કરવું પડશે જેમ આપણે દાખલા નંબર 3 ની અંદર કર્યું તે જ આમાં કરશું તો 3√3 -4 છેદમાં 3√3 + 4 ગુણ્યા 3√3 -4 અને 3√3 -4
છેદનું સમીકરણ કર્યું એટલે પ્લસ છે ત્યાં માઇનસ જ કરવાના ખાલી, બાકી સેમ પદ અંશ અને છેદમાં લખી નાખવાના. હવે જો આ બે વખત આવ્યા તો આપણે અવયવ છે તમને ખબર જ છે કે a ઓછા b અને a ઓછા b હોય તો આપણે શું કરીએ તો કે a ઓછા b એનો વર્ગ કરી નાખીએ બે વખત. જો અહીં સેમ પદ આવ્યા બે તો ઉપર અંશની અંદર જે છે એમ કરી નાખો 3√3 - 4 એને વર્ગ. અને અહીંયા એકમાં વધતા હે ને એકમાં ઓછા, જો એકમાં વધતા હોય ને એકમાં ઓછા હોય તો તમને આવડે છે અવયવ બે માં એક તો a² - b², તો અહીંયા પણ એ જ થશે 3√3 એનો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર, નિશાની માઇનસ વચ્ચે રાખવાની છે. મિત્રો હજી આગળ આપણે જોશું અહીંયા પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લા પદનો વર્ગ. અહીંયા આપણે અવયવ પાડશું કારણ કે 3√3 - 4 છે એનો વર્ગ છે તો પહેલા પદનો વર્ગ, વધતા હોય તો વધતા, ઓછા હોય તો ઓછા, 2 ગુણ્યા પહેલું બીજું અને હંમેશા માટે બીજા પદનો વર્ગ. અને અહીંયા એકમાં વધતા છે ને એકમાં ઓછા છે તો આનું સાદુરૂપ પણ આપણે આપશું. ચાલો પહેલા પદનો વર્ગ ડાયરેક્ટ જ સીધું તમે નથી લખો તો આપણે પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ ઓછા 2 પહેલું બીજું અને હંમેશા માટે બીજા પદનો વર્ગ. ચાલો ઉપર તો મેં પાડી દીધા કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું છેલ્લા પદનો વર્ગ ઉપર કરી નાખ્યા. હવે અહીંયા તમારે નીચે એકમાં વધતા તો જો અહીંયા 3 નો વર્ગ 9 થશે મિત્રો અને √3 નો વર્ગ ખાલી 3 થશે. 3 નો વર્ગ 9 થશે અને √3 નો વર્ગ ખાલી 3 થશે માઇનસ અહીંયા પણ 4 નો વર્ગ 16. હવે ઉપર આપો સાદુરૂપ 3 નો વર્ગ એટલે 9 અને √3 નો વર્ગ ખાલી 3 એટલે સીધું આપણે સાદુરૂપ આપી દઈએ. 3 નો વર્ગ એટલે 9 અને √3 નો વર્ગ 3 એટલે 9 તેરીને 27 જેમ અહીંયા થયું એમ જ. અહીંયા જો 3 દુ 6 અને 6 ચોક 24, 24√3, 24√3 અને 4 નો વર્ગ એટલે 16. અહીંયા 9 તેરી 27 અને -16. હવે અહીંયા +27 છે ને +16 છે. જો તો આ બે નો સરવાળો કરો કેટલા વધશે? આ કેટલા થશે મિત્રો? 43. 43 - 24√3 અને છેદની અંદર 27 માંથી 16 જાય તો 11 વધશે. બસ મિત્રો હવે બીજું 43 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે બીજું કાંઈ થશે નહીં. તો આપણો જવાબ 43 - 24√3 છેદમાં 11. મિત્રો સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર દાખલા નંબર 1 માં 5 પેટા હતા એમાંથી આ છેલ્લું પેટા નંબર 5 દાખલા નંબર 1 જ અને પેટા નંબર 5 5 કોસ વર્ગ 60 અંશ પ્લસ 4 સેક વર્ગ 30 માઇનસ tan વર્ગ 45 છેદની અંદર sin વર્ગ 30 પ્લસ કોસ વર્ગ 30. તો મિત્રો બધી કિંમત છેલ્લો દાખલો છે એટલે દરેક વિદ્યાર્થીએ બરોબર છે બોલવાનું છે. હું કિંમત પૂછીશ, ગમે એને પૂછીશ કિંમત, બરોબર છે, તમને આવડવી જોઈએ. તો ચાલો કોસ 60 ની હું પૂછું એને જ જવાબ આપવાનો છે. ચાલ જવાબ દેજે. 1/2 તો 1/2 એનો વર્ગ પ્લસ 4 આપજી તો sec 30 ની કિંમત sec 30 ની કિંમત 2/√3 એનો વર્ગ છે મિત્રો જોજો. અને tan 45 ની કિંમત તો કેજી tan 45 ની કિંમત tan 45 અને cot 45 એકબીજાનો વ્યસ્ત જ છે. tan 45 ની કિંમત 1 તો એ યાદ રહેવું જોઈએ, બરાબર છે. જો તમને કિંમત નહીં આવડે મિત્રો તો આવડશે નહીં. તો tan 45 ની તો કે 1 નો વર્ગ છેદમાં sin 30 ની કિંમત તો બધાયને આવડે કારણ કે પહેલી જ કિંમત છે. સિદ્ધાર્થ તું કેજે sin 30 1/2 બરાબર છે. તો 1/2 એનો વર્ગ અને cos 30 ની કિંમત બરાબર છે cos 30 તો કેજે √3/2 √3/2 એનો વર્ગ. આપને ઘણી વખત મિત્રો
કિંમત આવડતી હોય, બરોબર છે, પણ સાદરૂપ આપતા ન આવડતું હોય, અથવા સાદરૂપ આપતા આવડતું હોય પણ કિંમત ના આવડે તો, અથવા ખોટી કિંમત લખો તો પણ દાખલાનો જવાબ મળે નહીં. મિત્રો હવે જોજો 5 એમનેમ, 1 નો વર્ગ 1 વર્ગ છે, આ આખો કૌંસ છે મિત્રો, તો 1 નો વર્ગ થશે અને 2 નો વર્ગ થાય તો 2 નો વર્ગ 4. પેલું સાદરૂપ આપી દો, અહીંયા 4 એમનેમ આગળ, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ તો 3, √5 નો વર્ગ તો 5, √6 નો વર્ગ તો 6, તો અહીંયા √3 નો વર્ગ તો 3, અને 1 નો વર્ગ 1, છેદમાં કાંઈ નથી એટલા માટે 1. અહીંયા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, √3 નો 3, 2 નો વર્ગ 4. હવે આપણે આ બાજુ લેશું થોડું, તો જો મિત્રો અહીંયા ગુણાકાર થાય છે, 5 એકુ 5 છેદમાં 4, અંશ હારે જ ગુણાકાર થાય, યાદ રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, 5 એકુ 5 ને 5 ચોક 20, ના, અંશને જ ગુણે, તો 5 એકુ 5 છેદમાં 4, અહીંયા ચોકે ચોકે 16 છેદમાં 3, અને 1 ના છેદમાં 1. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરો અથવા છેદ સમાન છે, જોજો મેં તમને એ કીધું હતું, તો 4 એક જ વખત અને ઉપર અંશનો સરવાળો. હવે અહીંયા 4, 3 અને 1 એનું શું કરશું, તો તમે 2 કટકાઈ કરી શકો, પેલા આ 2 નું કરી નાખો, પછી વધશે તો દાખલો થોડોક મોટો થાય. અને 4, 3 નું એકી સાથે કરવું હોય તો રૂટ ના હોય ને એકી સાથે, તો એનો લસા લેવો પડે. તો 4, 3 અને 1 નું આપણે લસા લઈએ, જો મિત્રો અહીંયા તો 2, 2, 4, 3 એમનેમ, હજી 2, 1, 3 એમનેમ 1, ટૂંકમાં બધાયમાં 1 ન થઈ જાય ત્યાં સુધી. હવે 2, 2, 4 અને 4 તેરી 12, તો આપણા લસા કેટલો થયો મિત્રો? 12. તો આપણો લસા 12 મળશે. હવે અહીંયા જોઈએ, ઉપર લસા 12 થયો, અહીંયા 12 કરવા માટે કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે, તો ઉપર પણ 3 વડે, તો 3 × 5 = 15 સીધા. અહીંયા 12 કરવા માટે 4 વડે, તો ઉપર પણ 4, 16 ચોકું 64. અહીંયા 12 કરવા માટે 12 વડે, તો ઉપર પણ 12, 12 એકુ 12 પણ -12, અને છેદની અંદર 1 + 3 એટલે 4, અને 4 ભાગ્યા 4, 4 ભાગ્યા 4 એટલે 1 આવશે, પછી છેદમાં 1 મૂકો તોય ભલે, ના મૂકો તોય ભલે. હવે આના બે નો સરવાળો કરશો મિત્રો, તો 15 અને 64 કેટલા થશે? 79 અને -12, અને છેદમાં 12, અને એના છેદમાં 4 ભાગ્યા 4 એટલે 1. હવે 79 માંથી 12 જશે મિત્રો, કેટલા વધશે? 67. તો 67 ના છેદમાં 12, 67 ના છેદમાં 12, અને છેદમાં 1 મૂકવાની કઈ જરૂર નથી મિત્રો. તો આ આપણો આન્સર મળશે.